કોટ ગામના છે જે વિકસિત ખેડૂત છે, આપણું જે કઈ વસ્તુ બ્રાન્ડ નવી લાવી છે એ અમારો ફર્સ્ટ ગ્રાહક તરીકે લઈ જાય છે અને જે કોઈ વસ્તુ લાવી એમને આપી એટલે એમને પૂરેપૂરું રિઝલ્ટ લે છે. બરોબર, જે અમારા ગ્રાહક છે એમનું નામ બોલશે એ ભાટિયા રઘુભાઈ જાનુભાઈ કોંડ. હું કોંડ ગામમાં રહું છું. હવે રઘુભાઈ, આપણે આ મશીન તમને આપ્યું હમણાં થોડો ટાઈમ પહેલા જ તમને ડિલિવરી આપેલી છે, તો સાતમના દિવસે મેં તમને ડિલિવરી આપી છે. તો આમાં તમે બીજા કોઈ પણ કંપનીના ઘણા બધા કંપની અત્યારે માર્કેટની અંદર નો ડાઉટ ઘણી બધી કંપનીઓ છે, પણ આ મશીનની અંદર તમને કેવું અનુભવ થયો, કેવા અનુભવ નથી થતા, એ બધું તમે ખેડૂત મિત્રોને કહી અને સંભળાવશો તમે. ના, મશીન બહુ સારું છે ને, બીજા 2-3 અલગ લઈ ચૂકેલો હું. બધા કરતા રિઝલ્ટ સારું છે, નીકળે છે માલ ચોખ્ખો, ઓછા મજૂરે ચાલે છે, કામ સારું છે અને મજબૂતાઈ ઘણું છે, બીજા અલગ કરતા ઘણું મજબૂત. હવે તમે જોઈ શકો છો રઘુભાઈ, તમે ખેડૂતને તમારા મોઢેથી જ કહેજો. હું કહીશ તો ખેડૂત એવું થશે કે આ ખુદ ડીલર બોલી રહ્યા છે. તો આ અત્યારે ઓર ઉપાડવો, પછી અહીંયા વીટો થવો, એ બધું નથી. વીટો થવો ઘણી બધી કંપનીના એવા પ્રોબ્લેમ હોય છે કે અહીંયા વીટો થાય છે. મારે ફોર હતું એમાં બહુ વીટો થાય છે. આમાં સિંગલ વીટો થાય છે. તમે ભાઈ નજીક આવીને એક દેખાડજો, અહીંયા ક્યાંય વીટો થાય છે? નથી થતો. પછી તમે રઘુભાઈ ઘણી બધી કંપનીના એવા મશીન તમે જોયા હશે જે અહીંયાથી પણ પાછું આવે છે, અહીંયાથી પાછી આવે, સ્લીપો મારે, આવા ઘણા બધા પ્રોબ્લેમ બને. અહીંયા સિંગલ પાસો તમને પાછો જોવા મળે છે. અને બપોરનું ચાલુ કરું ત્યાં તો 1050 સ્લીપ ના મારી નાખે તો સ્લીપ મારવી, આ તે કોઈ પણ વસ્તુ એવા ઘણા બધા ઇસ્યુ બનતા હોય, દડો થઈ જાય, પછી રોલ થઈ જાય તો 100% બધા ઇસ્યુ કોઈ પણ કંપનીના કોઈ પણ કંપનીની કોઈ પણ આમાં ડાકરું નથી આવતું, નકર ફોટો અડધો તો ડાકરાના લોથા આવતા હારે હારે. એની કોઈ પણ કંપનીની કોઈ પણ ખાસિયત હોય છે, જેમ કે અમારી કંપનીની આ બધી ખાસિયતો છે, તો કોઈ પણ બીજી કંપનીની બીજી ખાસિયતો હશે, એમનામાં ખાસિયતો છે. એવું નથી કહેતો કે બીજી કંપનીની ખાસિયત નથી, બરોબર છે. પછી તમે અહીંયાથી અંદર જાય તો તમને કટરમાં કઈ પ્રોબ્લેમ પડ્યો? ના, કઈ આપણે કર્યું જ નથી. જે આવ્યું એમના મેં મશીન હારે આપણે કટર ની અંદર કઈ જોયું જ નથી હજી. ચાલુ કર્યું ત્યાંથી કમ્પ્લીટ, કંપનીમાંથી આવ્યું પછી આપણે કઈ ફેરફાર નથી કર્યા. પછી આયા કેવું ચોખ્ખું આવે છે? બહુ સારું આવે. તો બહુ અહીંયા લોથા નથી આવતા, 8-8 આવતા હતા ગઈ સાલ તો મારે રેડી. અને અહીંયા રિટર્ન થઈ વધારાનું એક્સ્ટ્રા માલ નથી આવતો. નકર કોઈ એક્સ્ટ્રા માલ ઘણો આવે, ને કઈ હેમુરું એટલું છે આમાં. બરોબર છે, ખરે ઘણું છે. દેખાડવું તો તમે જોઈ શકો છો જે પાથરાની અંદર આ હેમુરું આવવાની બહુ તકલીફો રહે છે. આપડા મોસ્ટ ઓફલી આ ઇલાકાની અંદર હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, મોરબી આ બધા ઇલાકાની અંદર આ બહુ મોટી તકલીફ હોય છે. આના હિસાબે પણ ટ્રેક્ટરને કોઈ પણ પ્રકારનો દાબ આપતું નથી આપણું મશીન. આપણા મશીનની ખાસિયતો ટોટલી ખેડૂતો, જેટલા ગુજરાતના ખેડૂતો છે બધા પાસે આપણે પહોંચાડવાની છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધીમાં તમને કઈ તકલીફ જોવા નહીં મળે. પછી એ સિવાય તમે જોઈ શકો છો પાલામાં પણ તમારું કામકાજ તમે જોઈ શકો છો. પાલાની અંદર પણ કામ બતાવો ભાઈ, વિડીયો મેન જોઈ શકો છો. પાલામાં પણ મોકા નથી આવતા. માંગવો આ તે કોઈ પટ્ટી કરવી આ તે કોઈ વસ્તુનું કોઈ ફોલ્ટ નથી. તમે કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો. રેડી, આ બાજુ અવતારો મોટા તમે ટ્રેક્ટરના એક આરપીએમ લઈ લ્યો. રેજો કડીક આગળ લઈ લેવા દે. ટ્રેક્ટરના આરપીએમ પણ તમે જોઈ શકો છો, કેટલા આરપીએમ એ ટ્રેક્ટર ચાલુ છે. ઘણા બધા કંપનીના એવા વિચારો છે રઘુભાઈ કે આ એલિવેટરમાં બહુ બધા પ્રોબ્લેમ પડે છે. તમે તમારા ખુદના અનુભવ અહીંયા જ વિડીયો દેખાડી દો ને, આવે છે આમાં એક ધારું, બીજામાં નથી આવતું. અહીંયા તમે વિડીયો જે રઘુભાઈ જેને એમના કહેવાથી દેખાડો તમે રિટર્ન આવે છે. ઘણા બધા કંપનીના એવા છે કે 100 પીસ તરીકે હોય છે, જ્યાં આવતું જ નથી હોતું. ઠીક છે, આ બધું પણ દેખાડો એમ. અહીંથી ઘરે અહીંયાથી બતાવી દો તમને. પછી આ બાજુ બધું તમે ફિનિશિંગ, મજબૂતાઈ બધું જોઈ શકો છો. અહીંથી તમે બતાવી શકો છો. જો અહીંથી રિટર્ન બધું કમ્પ્લીટ આવતું રહે. આપણા રઘુભાઈ
જે આપણા ગ્રાહક છે એ ખુદ કહેવા વાળા કે અહીંથી રિટર્ન આવે છે અહીંથી જાય છે મેં તો બધા અલગ અલગ લીધેલા. જોઈએ છે બરોબર. બાકી ઘણા બધી કંપનીના એલિવેટર રઘુભાઈ બ્લોક થાય છે તમે તમારું કેવું છે મારું મેં કેવું નથી. બીજી બધી કંપનીના હાકી જોયા છે. મેં વરોવરા લઈને વેચીએ જઉં છું. એટલે સિઝનમાં જ હાકું. મારે હજી 2-3 હલર છે. એટલે મને આ બીજા કરતા બધા કરતા સારું લાગે. બાકી વાત કરી આની ફિનિશિંગ ની અને મજબૂતાઈની આ વધારે તો તમે તમારા મનથી ખેડૂતના દીકરા તરીકે કઈ શકો છો કે મજબૂતાઈ ફિનિશિંગ આ બે વસ્તુ કઈ ટાઈપની છે આપણા મશીન ની અંદર બધું સારું છે એના બધા કરતા. મજબૂતાઈ મારા ડ્રાઈવરે જાય છે એમને તમે પૂછી શકો. રેડી. હવે આપણે ડ્રાઈવર સાહેબ જોડે વાત કરશું. જે કહેવાય ને કે કોઈ પણ વસ્તુ આપતો એનો સારથી કહેવાય, સારથી. એ સારથી ને બધી જ ખબર હોય કઈ બાજુ લઈ જવું કઈ બાજુ ન લઈ જવું એ બધી એને ખબર હોય છે. હવે તમે એક વસ્તુ ઘણા બધા સ્ટેશનો આંક્યા હશે, તમને આમાં કેવો અનુભવ રહ્યો? બહુ સારું છે. લક્ષ્મીનો સ્ટેશન બહુ સારું છે. બરોબર છે. સ્ટેશન લીધા જેવું છે. બહુ સારું છે. રિઝલ્ટ બહુ સારું છે. બાકી બધું ક્યાંય તકલીફ પડી અત્યાર સુધીમાં તમે ના, કેટલો કેટલો કલાક અંદાજે આંક્યું અને અત્યારે અત્યારે આપણે 4 થી 5 કલાક હાંક્યું. હા. ક્યાંય તકલીફ નથી પડી. હજી કાંઈ તકલીફ ના, નથી કઈ તકલીફ નથી પડી. કમ્પ્લીટ હાલે છે. રિઝલ્ટ સારું છે. તો બધા જ ખેડૂત મિત્રોને હું વિનંતી કરીશ કે જે છે એ સત્યની સિવાય કોઈ નહીં આવે. સત્ય આવશે જ્યાં સુધી સત્ય હશે ત્યાં સુધી ખેડૂત ટકી રહેશે અને બાકી બધું કમ્પ્લીટ હશે તો ખેડૂત આગળ વધશે. ખેડૂતની પ્રગતિ ક્યાં હશે? ખેડૂતની પ્રગતિ એની પાસે સાચું સાધન આવશે ત્યારે જ એની પ્રગતિ થશે. બાકી કોઈ પ્રગતિ કરવા વાળો માણસ એની પાસે નથી. જેમ કે કોઈ પણ કંપની એના લાભાર્થમાં વિચારશે તો જ ખેડૂત આ બધું કરી શકશે. સત્ય તો છે કોઈ પણ કંપની એના ખેડૂતના લાભાર્થમાં વિચારવું પડે ને. બરોબર. ખેડૂતે ખાલી કંપનીને એવું ન જોવું જોઈએ કે આમાં આપણે પૈસા કમાઈ લેવા. બરોબર. આમાં ખેડૂતની પણ લાભ હોવો જોઈએ. ખેડૂતનો પણ લાભ થવો જોઈએ. બરોબર છે. રેડી. અસ્તુ. જય માતાજી. જય વંદે માતરમ. જય ભારત માતા.